જો આ મેં ગુલાબજાંબુ મગવી લીધા છે, આજે ખાઈ લઉં. હવે 3 મહિના સુધી ગુલાબજાંબુ મોઢામાં નાખીશ નહીં. પપ્પા પપ્પા એમ કહે છે વાહ. તો આ બધા જ ગુલાબજાંબુ છે એમાંથી 10 તો હું ખાઈ લઈશ, બહુ ભાવે. હું 3 મહિના કેમ કંટ્રોલ કરીશ ખબર નહીં. આ હું અને અમારા ગુલાબજાંબુ યમ્મી. હવે 3 મહિના સુધી નહીં ખાવ એટલે આજે મન ભરીને ખાઈ લઉં. આજે મેથીવાળા ભજીયા બનાવીને ખાઈ લઈ, પછી કાલથી તરેલું ને જંક ફૂડ ને બધું છૂટી. હો ભાઈ, ચલો આજે ભજીયા પાણી ખાઈ લઈ, પછી કાલથી 90 દિવસ સુધી રજા. આવું તળેલું ખાવાનું. બધું પાકી ગયું. ચલો મિત્રો, આવો ભજીયા ખાવા. આ છેલ્લો ગાણો મારો છે. ભજીયા ખાઈ લઈ, પછી નો જંક ફૂડ, નો ઓઇલી ફૂડ, ઓનલી હેલ્ધી ફૂડ. ચલો ચટણી, ભજીયા, છાશ, આપણા ભજીયા તૈયાર. ખાઈ મસ્ત મેથી મરચાં ડુંગળીના ભજીયા ખાઈ લીધા, અને પછી થયું કે હાલો પાછું ગુલાબજાંબુ ખાઈ લઉં. 3 મહિના નથી ખાવું એટલે હરક પાછું હજી 2 ગુલાબજાંબુ ખાધા. ટોટલ 7 ખવાણા. મારે તો 10 ખાવા હતા, પણ 10 તો ના ખાઈ શકી. પહેલાં ખાધા હતા અને હવે આ પાછળથી પાછા ખાધા. દીધા હતા 3 પણ 2 ખાઈ શકી, એટલે 10 ગુલાબજાંબુ ના ખવાણા, 7 ખવાણા. જો હવે કાલ માટેની તૈયારી. આ મારી ડાયરી, હેલ્ધી ફૂડ, હેલ્ધી લાઈફસ્ટાઈલ, બરાબર. ડાયરી 2026. હવે આ મારી રૂલ બુક છે. આમાં હું ચીટિંગ કરીશ તો હું આમાં લખીશ, અને મતલબ કોક દી થઈ જાય ને ભૂલથી તો ના થાય, કંઈ કરું તો થાય, પણ બને ત્યાં સુધી તો મન મક્કમ રાખીશ. પણ ફિર બી ક્યારેક થઈ ગઈ થોડીક ચીટિંગ, માણસ માત્ર ભૂલને પાત્ર, બરાબર. તો આમાં લખીશ કે આ દિવસે મારી ભૂલ થઈ, બરાબર. એટલે આમાં હું બધું મારું નોટ કરીશ, કે મારા રૂલ્સ લખીશ. અને આ મારું કેલેન્ડર, બરાબર. એટલે જાન્યુઆરી તો પૂરું થઈ ગયું, ફેબ્રુઆરી. આમાં જેમ જેમ દિવસો જશે એમ ક્રોસ માર્ક કરતી જઈશ, બરાબર. એટલે આને હું બાયના પાછું ટીંગાડીશ, એટલે વારે ઘડી મને ધ્યાન પડે કે આપણે આ નિયમમાં રહેવાનું છે, બરાબર. 90 દિવસમાં તે મોટિવેશન રહે એમ. એટલે ફૂલ તૈયારીમાં આવી છે ચાંદની. જોઈએ હવે આ જોશ કેટલા દિવસ હાલે, બરાબર. ને કાલે હવે હું રોજ વિડીયો એક બનાવીશ, મતલબ ડેઈલી રોજનું જે કંઈ ખાધું પીધું, એક્સરસાઇઝ કરી કે કોઈક દિવસ નથી કરી. હાલો કોઈક દિવસ એવું થાય ને કે ભાઈ આપણે હરખું નથી લાગતું, થાકી ગયા, તે નથી કરી, તો એ કહીશ. અને ખાવા પીવામાં હું શું ખાઉં છું 3 ટાઈમનું, એ બધું રોજનું રોજ હું વિડીયોમાં રેકોર્ડ કરીશ. મતલબ હું મિત્રો તમને કહેવા માટે કરું છું એવું નહીં, પણ હું મને ખુદને મતલબ શું કહેવાય, એક રીતે આપણે પહેલાં કેમ નાના હતા ત્યારે ટીચર લોકો કહેતા ને આપણે ડાયરી લખવાની, ડાયરી, તો હવે લખવાનો ટાઈમ તો વયો ગયો. તો એટલે હું મારું રોજ રેકોર્ડ કરીશ. એટલે હું મારું વિડીયો જોઉં તો મને મોટિવેશન રહે કે મેં આદરું છે, મારે કરવાનું છે. અને જો હું કોઈને કહું નહીં ને તો મને એમ થાય કે મને કે કોઈને ખબર છે કે હું કરવાની હતી, મેં છોડી દીધું. તો એ એક એટલી ધગસ ન રહે. અને હું પબ્લિકલી એનાઉન્સ કરી દઉં ને કે ભાઈ મારે કરવું છે, તો મને મનમાં થોડુંક પ્રેશર રહે કે ચલો મેં કહી દીધું છે ને મારી વાત ઉપર આમ અડગ રહેવું પડશે. એ ટાઈપનું થોડુંક મનમાં માનસિક રીતે પ્રેશર રહે. એટલે મેં કીધું ચલો હું હવે રોજ યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીશ, એમ સોચીને મેં આદરું છે. એટલે આજે તો બધી તૈયારી કરી લો કે ભાઈ મારે કેવી રીતે કરવું છે, એ બધું પ્લાનિંગથી. અને પછી કાલે હું વજન કરીશ, સાચું. અને કાલ બુધવાર છે ને, હું દર બુધવારે રાત્રે 10 વાગે અપલોડ કરતી વિડીયો, બરાબર. પણ રોજે કરીશ, રોજનું ડે 1 ડે 2 એવી રીતે 90 ડેઝ ચેનલ છે તો 90 દિવસનું, બરાબર. અને કાલથી ડે 1 એમ. આજે એનાઉન્સમેન્ટ એમ.
કાલથી ડે 1 ડે 2 એવી રીતે રેગ્યુલર રોજ એક વિડીયો આવશે. અને બીજું શું કહેતી હતી, હા, બુધવારથી બુધવાર વજન કરીશું એમ વિચારતી હતી. રોજ રોજ તો શું કરવું, બુધવારે વજન કરીશ ને બતાવીશ હું વિડીયોમાં, વજન કાંટા ઉપર ચડીશ ને ત્યારે જ બેઠો છે આવતા બુધવારે કેટલા ગ્રામ ઓછો થયો છે. હા, એટલે એ હિસાબે સોચું છું. અને રેગ્યુલર સવારમાં સૂર્યોદય પહેલાં ઉઠી જવાનું, એટલે તો મારે શ્રેતને સ્કૂલે જવું એટલે ઉઠું જ છું, પણ એને સ્કૂલે મોકલીને પાછી જરીક જોગલું મારી લેતી એમ. પણ હવે એ બંધ, થોડુંક વોકિંગ કરશી, એક્ટિવિટી કરશી, બરાબર, જે ઈચ્છા લાગે એમ રોજ થોડું થોડું કરશી, થાય એમ. અને જેમ જેમ થોડુંક ફ્લેક્સિબિલિટી લાગશે એમ થોડુંક વધારશી, બરાબર ને, લેવલ અપ કરશી એમ. અને સાંજ ટાઈમ એક્સરસાઇઝ કરીશ એમ સોચું છું, સવારે મોર્નિંગ વોક. અને ડેઈલી રૂટીન એક્ટિવિટી આપણે કરતા હોય, જે ઘરકામ કરવું આ તે એ બધું તો હોય જ એમ. અને ખાવા પીવામાં એ બદલાવ, જો મીઠું ખાવું મને બહુ ગમે, જેમાં હમણાં તમે જોયું ગુલાબજાંબુ હોટ ફેવરિટ એમ મારા. હવે 3 મહિના ગુલાબજાંબુ ખાવાના નથી, આજે ખાઈ લીધા. એટલે એક થોડુંક મનને કંટ્રોલ રાખવું ને ત્યાં એ એક મોટું ચેલેન્જ છે. વજન ઉતારવું ચેલેન્જ છે ને, એનાથી મોટું ચેલેન્જ એ છે કે હું મીઠી વસ્તુ ના ખાઉં. અને મારું વજન મીઠી વસ્તુ ખાવાથી જ વધી જાય છે, એટલે સ્વીટ ક્રેવિંગ છે મને થોડી. તો હવે એક તો સવારે જ ચા બંધ, તો 1-2 દિવસ 2-3 દિવસ તો માથું દુખશે, મને ખ્યાલ છે, ચા મૂકું એટલે માથું દુખે. અને હું પહેલી વાર નથી કરતી, અને પહેલાં મેં વજન ઉતાર્યું છે એવું નથી, હેલ્ધી વેમાં એમ. તો બસ એ જ રીતે પાછું થોડુંક આ વખતે બધું ડિટેલથી બધું નોટ કરીને કરીશ, અને થોડું વ્યવસ્થિત કરીશ. હવે હું યુટ્યુબમાં આવી ગઈ છું ને, તો એ હિસાબે કરીશ એમ. અને અત્યાર સુધી શું મારી રીતે કરતી હતી, તો બસ જોઈ હવે જર્ની આપણી, બરાબર. હું મારા રૂલ્સ લખી લઉં અને વિડીયો એડિટ કરી અને અપલોડ કરી દઉં, બરાબર. પછી કાલનો વિડીયો કાલે, અને રોજ 10 વાગ્યા પહેલાં તો સૂઈ જ જવાનું, એ એક મેઇન ફિક્સ રૂલ. અને સવારે ઉઠીને મોર્નિંગ વોકની તો કરવાનું જ. અને જે શ્રેત સ્કૂલે જાય પછી પાછી સૂઈ જતી નહીં સૂવાનું એમ. એટલે ચલો બસ આવું રહે કંઈક મારું રિમાઇન્ડર માટે. આમાં તમારી સામે જ હું રોજ એકમાં ક્રોસ કરતી જઈશ કે આપણે આટલા દિવસ મજા આવશે એમ. મતલબ મને એમ થાય કે ચલો મને કોઈ જોવે છે તો હું મારું જે નિયમબદ્ધતા મેં રાખી છે એ રાખું એમ, કન્ટિન્યુ કરું. તો બસ એ જ થોડુંક આજે તો મતલબ કાલ માટે થોડીક એક્સાઇટેડ છું કે મને ખબર છે કે થોડું કંટ્રોલ કરવું પડશે, મને થોડુંક ટફ લાગશે, પણ ફિર બી એક અલગ પ્રકારનો હરખ છે કે હાલો હું જેમ બી હોય કંઈક તો કરું છું ને, કંઈક સારું એમ, એ ખુદને ચેલેન્જ કરવું એમ. એટલે ખબર નથી પડતી હું બોલું, કારણ કે આપણે આ ટાઈપનું કંઈ વિડીયો બનાવવાનો એક્સપિરિયન્સ એ નથી, અને સેલ્ફ ચેલેન્જનું સિરીઝ હવે આદરું છું, તો કરીશ તો ખરી જ. મનમાં ફૂલ મોટિવેશન છે, જોઈએ આગળ શું થાય. ક્યારેક ચીટિંગ થઈ જશે તો એ પણ કહીશ, જે ખાઈશ, જે પીશ, જે પણ એક્ટિવિટી કરીશ એ હું કહીશ. ને કાલથી રેગ્યુલર વ્યવસ્થિત વિડીયો આખા દિવસની દિનચર્યાનો અપલોડ કરીશ, બરાબર ને. ચલો હું મારા રૂલ્સ લખી લઉં અને વિડીયો અપલોડ કરી લઉં. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. ફરી પાછા મળીએ આવતા બુધવાર, આદત પડી ગઈ ને, આવતીકાલે રાત્રે 10 વાગે, બરાબર. ત્યાં સુધી ધ્યાન રાખજો, મજામાં રહેજો, તબિયત સાચવજો. જય શ્રી કૃષ્ણ.